આગામી 7 મેના રોજ લોકસભા ચૂંટણી 2024ના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે। ત્યારે ભાવનગર જિલ્લામાં થનાર મતદાન પૂર્વે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે। તારીખ 29 થી 3 સુધી વિવિધ મતદાન મથકો પર બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પરના ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વિરાણી સ્કૂલ ખાતેના મતદાન મથક પર પોતાનો મત બેલેટ પેપરથી આપવામાં આવ્યો હતો। અહીં મુખ્ય ચૂંટણી અધિકારી અને ભાવનગર જિલ્લા કલેક્ટર, એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, પોલીસ કર્મીઓ સહિતના કર્મચારીઓ દ્વારા બેલેટથી મતદાન કરવામાં આવ્યું। આપણે ત્યાં ચૂંટણી છે 7મી મેના રોજ યોજાવાની છે, પરંતુ અમારા જેવા જે ચૂંટણી ફરજ ઉપરના અધિકારી કર્મચારીઓ છે એના માટે જે લોકો બીજે નોંધાયેલા છે મતદાર તરીકે એ લોકોને પોસ્ટલ બેલેટથી નોંધાવવાનું એક અધિકાર ચૂંટણી પંચે આપેલો છે। એ મુજબ મેં મારો પોસ્ટલ બેલેટથી આજે વોટ રેકોર્ડ કરેલો છે અને આજે અહીંયા મતપેટીમાં નાખેલો છે। હવે સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારીની પાસે આ હવે એક સ્ટેટ લેવલનો એક્શન મેળો થશે। જે મારી જેમ અનેક લોકો આ રીતના પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે એ તમામ મિત્રોના વોટ જે અહીંયા અમે લોકો પોસ્ટલ બેલેટથી વોટ કાસ્ટ કરેલા છે એ સંબંધિત ચૂંટણી અધિકારીને પાસે મોકલવામાં આવશે। ઘણા બધા આપણા ભાવનગર પીસીના પણ હશે તો એ અમારી પાસે આવશે અને બાકી અમે બીજા જે તે જિલ્લાના જે ચૂંટણી અધિકારી છે એમને મોકલીશું। લોકસભા 2024ની ચૂંટણીની અંદર ત્રીજા તબક્કાનું મતદાન જે છે એ આગામી 7 તારીખના રોજ જે છે એ થનાર છે। ત્યારે ચૂંટણી કામગીરીની અંદર રોકાયેલા અધિકારીઓ પદાધિકારીઓ જે છે એ મતદાન છે એ કરવા માટે બેલેટ પેપરથી મતદાન કરવા માટે આજે પહોંચ્યા છે। મતદાન મથક ઉપર જો ખાસ વાત કરીએ તો પાણી, આરોગ્ય સેવા સહિતની તમામ સુવિધાઓ છે એ ઉપલબ્ધ છે એ કરવામાં આવી રહ્યા છે। થોડીક વાર પહેલાં જો વાત કરીએ તો કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સહિતના જે અધિકારીઓ હતા કે તેઓ મતદાન કરી અને પરત ગયા છે। હાલ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર જે પ્રમાણે જે ચૂંટણી કામગીરીની અંદર રોકાયેલા જે કર્મચારીઓ છે એ હાલ મતદાન જે છે એ કરી રહ્યા છે। સરેરાશ આ મતદાન પ્રક્રિયા જે છે એ 5 દિવસ ચાલવાની છે। આજે બીજો દિવસ છે। રોજના 250 જેટલા કર્મચારીઓ છે એ હાલ મતદાન કરી પોતાની ફરજ છે એ અદા કરી રહ્યા છે। કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર। ન્યૂઝ લાઈવમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।